પર ઠગવા માટે બેઠી છે. બસ આપણી ઠગાઈ થવાની બાકી છે. આપણી ઠગાઈ થવાની બાકી છે. ગૃહસ્થ નો અર્થ છે જે ગૃહમાં સ્થિત છે. ગીતામાં પણ ભગવાન કહે છે ચતુર્વર્ણ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ છે. હે અર્જુન, મારા દ્વારા આ ગૃહસ્થ જીવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગૃહસ્થ, બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને સંન્યાસી બધા નીતિ નિયમો છે. જેવી રીતે છોકરાઓ પોતાની રીતે જ કોલેજમાં કઈ રીતે આગળ વધવું, ભણવામાં કઈ રીતે આગળ વધવું એ વિચાર કરે છે, એવી રીતે આપણે પણ વિચાર કરવો જોઈએ કે માણસને 50 વર્ષ પૂરા થાય. 50 વર્ષ, ધ્યાનથી સાંભળો. ગૃહસ્થ જીવનમાં લખેલું છે, આ ગીતાના વાક્ય તમારી સામે કહું કે જેના 50 વર્ષ પૂરા થાય એને બધું છોડી નીકળી જ જવું જોઈએ. જો એને આધ્યાત્મિકમાં આગળ વધવું હોય તો. જેને ફસાવું છે એના માટેની વાત નથી, એને આ સત્સંગ નહીં ઉતરે. પણ જેને નીકળવું જ છે કે ના, મારે આઝાદ થવું છે, મારે પ્રભુ સેવામાં લાગવું છે, તેમાં 4 વિભાગો પાડેલા છે. સૌથી પહેલો બ્રહ્મચારી. 1 થી 25 વર્ષ સુધી એ વ્યક્તિના જીવનમાં એને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ, ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય. જો એ નથી થતું પહેલાનું સ્ટેપ, તો આગળનું કેવી રીતે જીવન જીવી શકવાનું છે. 4 વિભાગ પાડેલા છે, ધ્યાનથી સાંભળો ગીતાના. સૌથી પહેલું છે બ્રહ્મચારી, કે 1 થી 25 વર્ષ સુધી એને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, એને બ્રહ્મચારી કહેવાય. હવે એ સ્ટેપ પગથિયું આપણું પરફેક્ટ હોય, મજબૂત હોય, તો બીજું સ્ટેપ આપણે માંડી શકીએ છીએ. પહેલા જ પગથિયે પડી જઈએ તો પછી આગળ વધવાના છો, સાચું બોલો. અને બીજું સ્ટેપ છે, જો બનવું હોય અને સંસારમાં પગ રાખવો હોય, મૂકવો હોય, તો એ લગ્ન કરી શકે છે. ફેરા ફસાવાના ધંધા કરી શકે છે. ફસાવો, શાસ્ત્ર કહે છે કે ફસાવો. અને એ ફસાઈને કઈ વાંધો નહીં, ભલે જાળમાં રહે, જંજાળમાં રહે, કઈ વાંધો નહીં. પણ 25 થી 50 વર્ષ પૂરા થાય, 50 હાફ સેન્ચુરી મારે, એટલે પછી એને છોડી દેવું જોઈએ. કેટલા થયા? મને 39 થયા છે. 11 વર્ષ હું રાહ જોઈ રહ્યો છું. અને એવું નહીં કે બહુ મોટો ભોગ ઐશ્વર્ય આવી જશે, મોટી મોટી ગાડીઓ આવી જાય, એ ભગવાન આપશે, પણ એવું નથી. ગમે તે રીતે ભગવાન આપે. જેટલી તમારી ભક્તિ વધે, જેટલો પાવર વધે, એ રીતે ભગવાન આપે. ટેન્ડર પાસ કરાવી નાખે મફતમાં, કોઈ ફેક્ટરી ચાલ્યા વગર. પણ ભગવાન જોવે કે 50 વર્ષ પૂરા થઈ ગયા છે અને હવે શું કરે છે. હું એને બધું સંસારનો વૈભવ આપું છું. પકડીને રાખે છે કે છોડીને જતો રહે છે. એટલે મારે કેટલા બાકી છે? હવે 11 વર્ષ બાકી છે. બસ 11 વર્ષમાં મારે જેટલું ગૃહસ્થ જીવનમાં કૂદકા મારવા એટલા મારી લો. પછી મારે અહીંયા રહેવાની જરૂર, સીધું ભાગવાનું છે હરિદ્વાર અને વૃંદાવન, હિમાલય, 4 ધામ. ભગવાનના જેટલા ધામ છે ત્યાં એકલા રહેવું, વિચરણ કરવું, કાંઈ વસ્તુ નહીં. બસ એક થેલો, કપડાનો થેલો આવે ને, એમાં ભરીને બેઠું રહેવાનું, ભજન કરવું. અને બોલવું અને કરવું અઘરું છે. ગૃહસ્થ જીવનમાં આ જે બતાવ્યું છે ને, આ તમને એટલા માટે હું કહું છું કે જેને બદલવું છે એ નિશ્ચિત બદલી જશે. જેને નથી બદલવું, બ્રહ્મા આવે નહીં બદલે. એટલા માટે ગૃહસ્થ જીવનમાં રહેવું, પણ એમાં આસક્ત થવું. તો શું કે છે કે 50 વર્ષ પૂરા થાય એટલે એને વાનપ્રસ્થી જીવન જીવવું જોઈએ. વાનપ્રસ્થીનું જીવનનો અર્થ છે કે પતિ હોય કે પત્ની હોય, 50 વર્ષ જેના પૂરા થાય એ બંનેવે ભગવાનના ધામમાં રહેવું જોઈએ. જ્યાં આખું જીવન ગાળ્યું છે ત્યાં ન રહેવું જોઈએ. પણ કદાચ કોઈના જીવનમાં પતિ ભગત ન હોય
છોકરાઓ ભગત ના હોય તો, અને પત્નીને ઈચ્છા છે કે મારે હવે 50 વર્ષ પૂરા થઈ ગયા, મારે શું કરવું જોઈએ? તો પત્નીની ના પાડી છે. પત્નીની સ્ત્રી જીવનમાં જ રહેવું, પણ વાસુદેવ અર્પણમ સાક્ષાત ઉપાસિત મહામુનિ, એને બધું છોડીને શું કરવાનું છે? બસ ઉપાસના, સાધના. આ બીજા શ્લોકમાં કહે છે. સ્ત્રીઓનું વર્ણન પણ કરેલું છે, આપણા પુરાણોમાં બતાવેલું છે કે એક સ્ત્રીને નાનપણમાં પિતાના અંડરમાં રહેવું જોઈએ, પિતાના સાનિધ્યમાં એને રહેવું જોઈએ. 18 વર્ષ સુધી, 20 વર્ષ સુધી, 25 વર્ષ સુધી. લગ્ન થઈ જાય એટલે પતિના અંડરમાં રહેવું જોઈએ, ઉપર નહીં. ક્યાં? અંડર. સરેન્ડર નથી કહેતા? સર અંડર એટલે પગ, માથું નમાવીને પગમાં ચરણોમાં રહેવું જોઈએ, પણ માથે ચડીને ક્યારે નહીં. ભલે ગમે જેટલા MLA ની છોકરી કેમ ન હોય, નહીં. શાસ્ત્ર કે છે કે એને પતિના અંડરમાં રહેવું જોઈએ, નાનપણમાં પિતાના અંડરમાં રહેવું જોઈએ, અને જ્યારે પતિ છોડીને જતો રહે 50 વર્ષ, એવું તો કોઈ બને નહીં, કારણ કે લગભગ 99% ઘરમાં જ મરે છે, ઘરમાં હડે છે, ઘરમાં બેહે. ઘરમાં જ બેહે, પછી આવીને સીધા તેરી વાત પણ પાછા આવ્યા. સત્સંગ ઉતર્યો, જીવ રહી જાય, પાછા આવ્યા. જીવ રહે જ પાછો, કારણ કે અંદર શું, અંદર ક્યાં હે, બહાર ક્યાં હે, એ તો બધું જોવે છે પ્રભુ. કે બહારથી તો લોકો બધા મંદિરોમાં જતા હોય, સવારમાં નથી જતા લોટા ભરી ભરી. અને જો અહીંયા પીપળો બિચારો, પીપળો કે બસ હવે રેવા દો, હવે હું પાણી કેટલું ચડાયું, તમારે અંદર તો ઉતારો કઈ. ને કે પીપળા તો હાવ ભીના એકદમ, તમે જોવું જ જોઈએ, ઉનાળામાં ભીનો રહે, પણ આ ભીનું નથી. આ હૃદય પલળ્યું નહીં ભક્તિનું. તો કહેવાનું તાત્પર્ય એ છે કે જીવ છે ને અહીંયા રહી જાય છે માણસ. વાનપ્રસ્થી જીવન એને જીવવું જોઈએ. વાનપ્રસ્થી જીવનનો અર્થ છે કે એ પતિ અને પત્ની બંને ભાગી જવું જોઈએ. ભાગી એટલે જેમ છોકરાઓ ભાગી જાય એમ નહીં હો, બધાને કહીને જવાનું કે આજુ ગઢપણમાં ભાગી ગયા નહીં. પેલા ભાગતા ફોન કર્યા એવી રીતે નથી ભાગવાનું, જમણવાર રાખવાનું, મોટો ઉત્સવ રાખવાનો કે અમે વાનપ્રસ્થ જીવન હવે લઈએ છીએ. ઘર સંસારનું બધી આસક્તિ છોડી તો ભજન થાય ને કે નહીં થાય. મોબાઈલે છોડીને જવાના, કે ફોન કરે દૂધ ઓછું લાવજે હો, મોંઘવારી છે ખૂબ. કે ફોન કરે આજુબાજુમાં, ફોન કરે કેમ ચાલી રહ્યું છે, બટાકા શું ભાવ મળી રહ્યા છે, હમણાં તો 7-8 રૂપિયા મળે છે. તરત વહુને ફોન કરે કે અહીંયા મળે છે બટાકા લઈ લેજે હો, હું હરિદ્વારમાં છું, ચિંતા મત કરજે, પણ તું પેલા બટાકા લેતા આય. એટલે એ વસ્તુ મૂકીને જ જવું જોઈએ, તો એનું ભજન સત્ય ને સનાતન સારું કહેવાય, વ્યવસ્થિત. અને આ બધું ચાલી રહ્યું છે એટલા માટે આ વસ્તુ વર્ણન બહુ જરૂરી છે જીવને માટે, કે આમાંથી ક્યારેય જીવ નીકળશે અને ક્યારેય પ્રભુ તરફ વળવાનો છે. નાની નાની 4 આના 8 આનાની વસ્તુઓની ભેગી કરવામાં કરોડો રૂપિયાનું ધન એ છૂટી જાય છે એના જીવનમાં. એને વાનપ્રસ્થી જીવન જીવવું જોઈએ, એટલે ધોળા થઈ જાય. શું થાય છે? એટલે જ ધોળા થઈ જાય છે કે ભાઈ હવે નીકળો નીકળો. એટલે તો આ કરચલીઓ પડી જાય છે કે હવે નીકળો, વાનપ્રસ્થ જીવન જો. હવે છોકરા સંભાળશે ધંધો, દુકાને જઈને બેસી જવાનું. આખું જીવન તો કર્યું છે, હવે બધું શું કરવાનું છે? સંસારના બધા જીવોની આ દશા છે, 1-2 જીવની નથી. આ સૃષ્ટિમાં જેને મનુષ્યનો અવતાર લીધો છે એ બધાને ચિંતાઓ છે. છેલ્લી ઘડીએ પથારીમાં પડ્યો હોય તો જીવ તો એનો ધંધામાં જ હોય, પૈસા કમાવામાં જ હોય.
કોઈ જનાવરને કોઈ ચિંતા છે કે ભાઈ મંદી આવી, નોટબંધી થઈ ગઈ છે, આ કોણ આવવાનું છે, 26 તારીખે કઈ સરકાર આવે છે, એને કોઈ ચિંતા કરી? એને તો એને રોટલો શાક મળી જાય છે કે નથી મળતું? ખાવાનું મળે છે કે નથી મળતું? આપણે ખાલી 4 રોટલીના ગ્રાહક છે. હાથી એક દિવસમાં 100 કિલો ખાય છે. આપણે મહિનાનો ખોરાક હશે, હાથીનો એક દિવસ, 1 ડે, એક દિવસમાં 100 કિલો ખાઈ જાય તો એ કમાવા જતો. આપણી જુઓ, 4 રોટલીની ચિંતા છે, પણ 4 રોટલી માટે કેટલી જફામારી, કેટલી ચિંતા અને કેટલું બીપી હાઈ. બીપી નો પ્રોબ્લેમ છે. શેના માટે? 4 રોટલી માટે. શરીરને ટકાવવા માટે 4 રોટલી જોવે છે, પણ તો એ બીપી નો ઓલો ટેન્શન ને બીમારી. તો કે છે ગૃહસ્થ નો અર્થ છે કે જે ગૃહમાં સ્થિત હોય, પણ ગૃહમાં નથી સ્થિત રહેવાનું. સમય આવે એટલે એમાંથી નીકળી જવું જોઈએ કે હવે 50 પૂરા થયા તો હવે નીકળી જવું, ન કે મારી શું દશા થશે, શું દશા થશે, અચાનક હું મરી જઈશ તો શું થશે, એટલે આમાંથી હું નીકળી જાઉં બધું છોડીને. મારું નથી, આમે હું નીકળી જવાનો છું. આ એક શું છે, હું એમનેમ જીવી રહ્યો છું. આપણે શું કહેવાય એને? એક્સ્ટ્રા કહેવાય ને, વધારે. શું કહેવાય? આ બોનસમાં જીવી રહ્યો છું. ન કે કેટલાય નાના કેટલાય માનસરોવર પહોંચાડી દીધા, સિદ્ધપુર નથી પહોંચાડી દીધા, તો હું તો બોનસમાં જીવું છું ને. તો હું એનો લાભ ન ઉઠાવી લઉં? આજે બધા લાભ ઉઠાવી રહ્યા છે, સસ્તું મળે એટલે. કલિંગર, શક્કર ટેટી, કલિંગર, આ તો ઢગલા બંધ. લોકો ભરીને લઈ જાય ને કે અડધું જ આપો, મોંઘું હોય તો. અને અત્યારે 10 ઉપાડીને લઈ જાય છે. છોલી કાપીને કેટલાય ખાઈ ગયા. તો સસ્તું મળે એટલે એનો લાભ લે. જે માણસને લાગે ને કે આ વસ્તુ મારા માટે કેટલી મહત્વની છે, આ શરીર ઢળી જાય ને તો રાખ થઈ જશે. સવારે 12 વાગે સાપ આજે પટી જાય ને એટલે બીજા દિવસે સવારે એ જોવા નહીં મળે વ્યક્તિ. એ ખોડિયું હશે ને એ ફૂલી જશે. જલ્દી કાઢો, અને 12 વાગે તો તમારી રાખ થઈ જવાની છે. કારણ કે આપણે તો હિન્દુ સંસ્કૃતિ ના રહ્યા એટલે રાખ થઈ જવાની છે કે ફલાણા ભાઈ ક્યાં છે, ફોટા માર્યા, જોવા જોઈ લે કેવા હસે છે બેઠા. હવે એ હસતા જ રહેવાના ફોટામાં. હવે કઈ બહાર નીકળવાના નથી એમાંથી કે લાવ હવે હું માળા કરું. કારણ કે મોકો મળ્યો તો પણ એનો લાભ એને લીધો. સત્સંગ સાંભળવાનો હતો પણ એને લાભ લીધો. લોલુપતા હોવી જોઈએ, લાલસા હોવી જોઈએ. ઘણી વખત પાલનપુર નગરપાલિકા છે ને, રિક્ષા ફેરવે ભૂંગળું, ખબર છે કે ભાઈ પરમ દિવસે છે ને પાણી નહીં આવે 2 દિવસ સુધી. 2 દિવસ સુધી પાણી નહીં આવે. તરત જ શું કરે લોકો? જેટલું એટલું ભરી જ નાખો. નાના ડબ્બા ભરી નાખે. ડબ્બા અને ઉપર અભડાઈ ઉપર જેટલા બેડા અને બધું હોય બધું ભરીને મૂકી નાખે. ભલે પાણી ભરીને રાખો, કારણ કે પાણી નહીં આવે 2 દિવસ. અને એ 2 દિવસ પાણી ન આવે ને તો 10 દિવસનો સ્ટોક કરીને મૂકી દે. 10 દિવસનો સ્ટોક કરીને મૂકી દે. બસ એવી રીતે આ મનુષ્ય જીવનમાં કરોડો જન્મોનો સ્ટોક કરીને ભરીને મૂકી દે ને ભજન કરીને, એને કહેવાય બુદ્ધિમાન માણસ. ને કે સૌથી મૂર્ખમાં મૂર્ખ વ્યક્તિ એ છે. સમજી ગયા? જે આ મનુષ્ય શરીરથી કરોડો જન્મોનો સ્ટોક ભક્તિનો ભેગો કરી નાખે ને કે નહીં હવે મારે 5 વર્ષ રહ્યા છે, 2 વર્ષ રહ્યા છે, જલ્દી ભજન કરો, ફટાફટ થાય એટલું કરી નાખો. પણ એ શું કરે છે? કોઈ વધુ બાજુવાળી તો ભરીને રાખવાની જ છે ને. થોડું ઘણું માગી લે કે ભાઈ પાણી નહીં પીવાનું, હાલો. પણ પોતે સ્ટોક કરીને રાખે તો બીજા ભાઈ માગવાની જરૂર પડે? એવી રીતે સંસારના લોકો એમ જ વિચાર કરે કે આપણે ભજન નહીં કર, છોકરા કરશે,
બાપાએ નથી કર્યું, છોકરા શું કરવાના, દાલદાર મારવાના. આપણે નહીં કહેતા ગોતરમાં કોઈ કર્યું નથી. એટલે બહુ લોલુપતા અને બહુ લાલસા રાખવી જોઈએ કે એને ગૃહસ્થ જીવન કેવી રીતે જીવવું જોઈએ. જેમ જેમ સમય આવે એવી રીતે જીવન જીવો, કે બસ હવે આમાંથી નીકળવાનો પ્લાન કરો કે હવે શું કરવું છે. તમારે પૈસા, તમે ઘર રાખ્યું હોય, મકાન રાખ્યું હોય, દુકાન રાખી હોય, પૈસા ભરવાના હોય, જો તમે ઇજ્જત વાળા હોય તો તમને ટેન્શન હોય કે ન હોય કે ના ના હવે પૈસા ભરવાના છે, હવે સમય વાયદો આવી ગયો છે, તો ગમે તે કઈ અત્યારથી હું પહેલેથી વ્યવસ્થિત સાચવીને જીવન જીવીશ, પૈસા ભેગા કરીશ, બચત કરીશ તો હું આગળ આપીશ. એવી રીતે આ મનુષ્ય શરીરથી સમય બચાવીને બચત કરીને ભજન કરીશ ને તો મારે ઘડપણમાં કામ આવશે. સમય મારો સાથ જે વાલા, કરું હું તો કાલાવાલા, હું રોજનો તને કાલાવાલા કરું છું. છેલ્લી ઘડી આવજે પ્રભુ. તો વાનપ્રસ્થ જીવન માટે મેં તમને કીધું કે વાનપ્રસ્થ જીવન એને જીવવું જોઈએ, કોશિશ કરવી જોઈએ. ભગવાનના ધામમાં રહેવું એને વાનપ્રસ્થી જીવન કહેવાય. એટલા માટે જેટલા પણ ઋષિ મુનિઓ હતા ગૃહસ્થ જીવન જીવે, પણ પરિવારમાં નતા રહેતા. કારણ કે પરિવારમાં રહે એટલે આજ તો મરી ગયું છે, આજ તો છૂટાછેડા છે, આજ તો લોકાઈ ચારે જવાનું છે, આજે તો લગ્ન છે, અને તમે ના જાઓ તો પેલા કે જો મોટી માં થઈ ગયા, આવતી નથી. આ તો ભાઈ પણ છોડીને જતા રહે તો બાપડો ભલે રહ્યો, ભજન કરવા દે, સારું છે, આપણને સારું એને સારું. બસ એવું છે. લોકોની સાથે રહેશો તો તમે ઓર ફસાશો, પણ લોકોથી, સંસારના કર્મી વ્યક્તિઓથી જેટલા દૂર રહેશો અને ભગવાન તરફ જેટલા તમે નજીક રહેશો ને, રોજ જેટલા બને એટલા રોજ ભગવાનની નજીક રહો.